આજથી થોડાક દિવસ પહેલા વાસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ મોટું ગાબડું પાડશે વલસાડમાં તેવું નિવેદન આપ્યું હતું. આ ઘટના બાદ હવે વલસાડના સાંસદ ધવલ પટેલે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે ચૈતર વસાવાની સાથે અનંત પટેલ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં કૂદકો મારવાના પ્રયાસ કરી રહ્યા છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ મેદાને આવ્યા છે. થોડાક સમય પહેલા તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડવાની વાત કરી હતી અને તેમણે ભાજપના એક ધારાસભ્યનું નામ પણ લીધું હતું, જે બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને હવે સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના સાંસદ ધવલ પટેલે કહ્યું કે ધારાસભ્ય અનંત પટેલ છે તે ચૈતર વસાવાની પાર્ટી આમ આદમી પાર્ટીમાં જોડાવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ આ ભાજપમાં તો ક્યારેય ગાબડું નહીં પાડી શકે, પણ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તે પ્રકારનો દાવો છે તે સાંસદ ધવલ પટેલ કરતા નજરે પડી રહ્યા છે. તેમણે કહ્યું કે આટલો ઘટનાક્રમો બને છે છતાં આ દિન સુધી છે તે ધારાસભ્ય અનંત પટેલે ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં નિવેદન નથી આપ્યું. તેના કારણે તેમણે ગંભીર આક્ષેપો કરતા શું કહ્યું તે સાંભળો. કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે. બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો. એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. એટલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ 100% 2027માં હારવાની છે. એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે, સાઠગાંઠ કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીમાં જાય, કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય, એનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે. આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે 2022માં પણ 27માંથી 23 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આવી, લોકસભામાં પણ 4માંથી 4 સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી, ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય, દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે. પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તખ્તો તૈયાર કરી રહ્યા છે. તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી, પોતાના બેનર હેઠળ જ કરે છે. એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતકડા કરવાની પૂરી ફિરાકમાં છે. એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી, મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા હશે, પણ અમને એનાથી ફરક પડતો નથી. અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે. આ બંને પાર્ટી અંગત સ્વાર્થ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે. આપણે સાંભળ્યા હતા વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલ. હાલ તેમને જે મોટો દાવો કરી દીધો છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ શું પ્રતિક્રિયા આપે છે અને શું ખુલાસો મૂકે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.